નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 4 આવ્યો છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 11મો છે શિકારીને એમનું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ। સંપૂર્ણ ટાઈપ કરેલું સોલ્યુશન છે મિત્રો, 11મો પાઠ છે। આવી જ રીતે તમારે જો તમામના સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપેલી છે, અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો એમના માટે પણ આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે। તો ચાલો મિત્રો, વિભાગ બી ની અંદર પહેલો જ પ્રશ્ન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના હતા, જેમાં પહેલું છે શિકારીને મૂળ સંગ્રહ, તેમની અંદર આવશે કલાપીનો કેકારવ। બીજું છે કાશ્મીરનો પ્રવાસ, તેમની અંદર આવશે કલાપીનો પ્રવાસ ગ્રંથ છે। જો તમારે 3 થી 12ની તમામ સ્વાધ્યાય પોથીની પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો, અને સાથે સાથે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર બીજો છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પાંચમું પંખીને પામવા કવિ પંખીના ગીત સાંભળવા કહે છે। બીજું કે રહેવા દે આ સંહાર યુવાન, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સંહાર। સાતમું છે તીરથી મારીને તો માત્ર પક્ષીનું ખાલી જગ્યા શરીર જ તને મળશે, તો એમાં આવશે સ્થૂળ શરીર। આઠમું છે શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલો છે, તો એમાં આવશે અનુષ્ટુપ, છંદની અંદર લખાયેલો છે। પાંચમું છે નીચેના આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં નવમું શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે, તો આ કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે। દસમું કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે, તો કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે। 11મું પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે, તો પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે। 12મું સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનું શું છે, તો સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનો ઉપયોગ છે। ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 13મો પ્રશ્ન સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે, તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। કવિ વૃક્ષો પક્ષીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે, વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓમાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે। 14મું કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે, તો જવાબ આવશે સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે, આશ્રમ કુલ સાથે વસુધૈવ કુટુંબકમનો વિદોક્ત અહિંસક ભાવના વણાયેલી સચવાયેલી છે, આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનવાની કવિ યુવાનને ના પાડે છે। 15મો છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે, સૌંદર્ય નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ, એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે તેને માણી શકતા નથી, આપણે એને મન ભરીને માણવી જોઈએ, અને એ માટે તો સૌથી પહેલા આપણે ખુદને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે। ઈ છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે, જેમાં 16મો પ્રશ્ન છે શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા તો શિકારી કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સમજાવો। તો જોઈએ, કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે। આ વિનવણી જે સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી, સૌમાં પરમાત્મા રહેલો છે, પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે, પક્ષીનો સંહાર પરમાત્માના સંહાર બરાબર છે, પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પક્ષીઓ ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે, માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, સૌંદર્યનું જતન કરવાથી તેને આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે, પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે।
17મો છે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે, અથવા શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે માનવોએ કેવો માનવતાભર્યો વર્તાવ કરવો જોઈએ એનો સંદેશો પ્રસ્તુત કાવ્યમાં આપેલો છે. એમાં પક્ષી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાનો સૌંદર્ય દ્રષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવને કારણે સ્વાર્થી દ્રષ્ટિના કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પક્ષી જગત છે તે પક્ષીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવે સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પક્ષી જેમ પ્રકૃતિનો અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ પ્રકૃતિના તત્વ છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર, એમ પક્ષી સંહાર એ પરમાત્માનો સંહાર છે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. મિત્રો, તમારે ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથીમાં કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો નીચે એપ્લિકેશનની PDF આપેલી છે, તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જોઈએ વ્યાકરણ વિભાગ. એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનું છે. 18મું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સુંદર, તો અહીંયા સુંદર લખેલું છે. ફૂલડું અને વિશ્વ. ત્યાર પછી શબ્દની સાચી સંધિ છોડવાની છે. વ્યર્થ તો વી વત્તા અર્થ, પોષણ તો પોષ વત્તા અન્ન, નિર્દય તો નિર વત્તા દય. નીચેના જે શબ્દો છે એની સાચી સંધિ જોડો. 10 વત્તા ટી તો દ્રષ્ટિ, વી વત્તા અર્થ તો વ્યર્થ, શક વત્તા હાર તો સંહાર. 20મું છે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને લખવાના છે. ક્રૂડ દ્રષ્ટિ, તો એમાં આવશે કર્મધારય સમાસ. ઉપભોગ, તો એમાં આવશે તત્પુરુષ સમાસ. 21મું નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવાના છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે. આ છે રૂપક અલંકાર. પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ, તો એમની અંદર આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. 22મું છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો સુંદરતા પર પ્રત્યય રહેલો છે. ક્રૂરતા પર પ્રત્યય રહેલો છે. ઉપયોગ તો પૂર્વ પ્રત્યય રહેલો છે. 23મું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. આર્દ્રતા તો ભીનાશ, તરુ તો છોડ, લતા તો વેલ, ખગ તો પક્ષી, ફૂલ તો કુસુમ, તીર તો સર. 14મું છે નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. પહેલું સુંદરતા તો ભાવવાચક, બીજું સંત તો જાતિવાચક, ત્રીજું ઝાડ તો જાતિવાચક, ચોથું આશ્રમ તો જાતિવાચક. 21મું નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. જેમાં પહેલું આર્દ્રતા છવાઈ જવી તો ખૂબ ભીંજાઈ જવું. 26 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. એમાં વ્યર્થ તો સાર્થક, આર્દ્રતા તો શુષ્કતા, ઉપયોગ તો નિરુપયોગ, સંહાર તો સર્જન, પોષવું તો મારવું, સ્થૂળ તો સૂક્ષ્મ. 27 નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે. તહને એટલે તને, મથવું તો પ્રયત્ન, રૂડું તો સારું અને ઘટે તો શોભે. વાક્યોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો. તો ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તો એમાં આવશે ક્રૂર જે છે એ ગુણવાચક છે. કેવું છે? ગુણવાચક. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. તો જુઓ, પહેલા એ સમયવાચક છે, છાનો તો રીતિવાચક છે અને વ્યર્થ તો એ પણ રીતિવાચક છે. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. આશ્રમ તો આ વત્તા સ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ. આ ધ્વનિ સંયોજકો જે છે એ છૂટા પાડવામાં તો આપણે બધાને ખબર છે. જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. 31મું નીચેની કાવ્ય પંક્તિમાં છંદને ઓળખાવો. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો અનુષ્ટુપ છંદ છે. છંદનું બંધારણ. અનુષ્ટુપનું અક્ષર 32, યતિ ચરણના અંતે અને બંધારણ પ્રથમ અને ત્રીજા ચરણોનો 5મો, 6ઠ્ઠો કે 7મો.
હવે આટલું અવશ્ય જાણવાની અંદર છંદનું થોડુંક આપેલું છે, અને જો તમારે ફરીથી પાછી વાત કરી દઈએ કે પીડીએફ જોઈતી હોય તો નીચે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. વિભાગ ડી છે નિબંધ લેખન, એક ઘાયલ પક્ષીની આત્મકથા. તો મિત્રો આપણે એક ઘાયલ પક્ષીની આત્મકથા અહીંયા ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ, જે તમારે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો, અને જો વિડીયો પોઝ કરીને લખવી હોય તો પણ તમે લખી શકો છો. એવી જ રીતના 34મા ક્વેશ્ચનમાં અહેવાલ લેખન આપેલું છે. તમારી શાળામાં યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. તો અહીંયા એ પણ આપેલો છે, એને પણ આપણે સ્ક્રોલ કરીને લખી શકીએ છીએ. અને નવી સ્વ અધ્યયન પોથીની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે ત્યાંથી મેળવી શકો છો. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આટલું સોલ્યુશન હતું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.